જય રામદેવપીર મિત્રો, સ્વાગત છે તમારું રામાધણી બ્લોકમાં। તમે બધા ખુશી મજામાં હશો એવી ભગવાન જોડે પ્રાર્થના કરું છું। અને આજે હવે સવારના 10 વાગી ગયા, 10 ને 10 થઈ, હવા 10 થઈ ગયા। લોકો જવું હો ગજ માર્કેટમાં, થોડા ઘઉં લાવવા, થોડી બાજરી લાવી હો, કારણ કે નવું મકાન લેવાનું તો એટલે ઘઉં ભર્યા નહોતા, એટલે હવે બીજા ઘઉં લાવી દઈએ। નવા ઘઉં થાય તો હજી એક કટ્ટું લાવીએ એટલે પોખી રહેશે। પછી થોડી બાજરી લાવીએ, શિયાળો એટલે શિયાળામાં બાજરી વધારે ખાવાની પણ। તો ચલો મિત્રો, હવે મળીએ, તમને ગંજ માર્કેટ બતાવું મહેસાણાનું કેવું હોય રહ્યું। આ રવૈયા દાદા શું ભાવ? 50 500 રવૈયા। હા દા તુવેરો 550 કિલો વ્હાઈટ તાજું ફ્લાવર। ટોમેટો હારા, ટોમેટો શું ભાવ? 30 રૂપિયા કિલો ટોમેટો। એ તુવેરો અંતર હાહરા ચોજી, હાહરા ચોજી લે મારી આવું તો મને પૈસા વાળા કરવા પડે। લહણ, હા લહણ લે, લહણ તો બતાવી નાખ્યું। અલ્યા યાર લોચા મારે તો તુવેરો લહાડ ગામે ગામ દેખાઈ જાય ચે ગોમનો તાર હાહુ હો રોતે જ ન ઓહો તો અમારે ગોમ જોડે લ્યા ફન પરામ। હા તો કરી દે હાથ જેટલી 50 ની હવા કરી દે હાડ જો ભાઈ 50 ની હવા કિલો તુવેરો હાલો। એના ગાજર, આ ગાજર, આ ગાજરીઓ, આ ગાજરીઓ, ગાજરીઓ ના તુવેરો હાલ દે હારી હેડ તાર હાહુ આજ તને કમાવા આવ્યો હો હે ને? તું એમ નહીં એકલી તાર હાહુ નામ નહીં, તાર હારાને ખોટું નહીં લાગે પછી કે જતા રહ્યા ના દેવ ના થઈ જવાય। હા જમાઈ હારો છોડીને હા પૈસા વાળી કરે ને દ્વારે। આ લહાણું ભાવ લહણ, લહણ પેલા મરચા કોથમીર ના મેથી આગળ મેથી તો માટી વાળી છે। લહણ હાલ દો, લહણ 500 હાલ દો। આ મરચા શીખા મોડા હે તીખા લાગે યાર બહુ જ યાર। તો કાલ આપવા આવું તાણે કે યાર હા હાડો 250 એ મરચો કરી દો, 500 લહણ કરી દો। ચેલું થયું ખોટ્યું તો વધ્યું હોય તો પાણી વધારે છે યાર। 40 ની 500 મેથી 80 રૂપિયા 80। એટલે હાહરાન ભેગો લે ઘડીક હાહરાન તો બોલાય। હારા તો કોઈ નહીં બોલાવતો, જેમ હાહરો ગમતો નહીં લાગતા મને। ફુલેવર હું ભાવ? ફુલેવર 40 અને પેલી કુબી 30 રૂપિયા કિલો। એટલે ફુલેવર લેવું ફુલેવર। આ મેથી હું ભાવ જમકો? અરે આ તો મેથી એક લચકો લે સારું જબર મોટી મોટી હ। અરે યાર લચકા જેવી મેથી હ કાકા। હું બોલે લહણ તો આટલી ડુંગળી લઈને શું કરાવે બધું? જો શાક માર્કેટ નો નજારો જોઈ લો। ગાજર, ગાજર આ ચોરી શું ભાવ? આ ચોરી મોટી ડોલણિયા ચોરી, ચોરી અને આ ગાજર, ગાજર શું ભાવ? ડબુડી ઓહો ચેવી હ પણ ચેટલી હ? એક હારી જોઈને હાલ દો ને ચેલી 10 માં।
ગાજર હું ભાવ ગાજર લઈને બેઠા ભાઈ 40 કિલોવાળા પાલક ને મરચાં બટાકા હું ભાવ બટાકા 3 કિલો બટાકા એ ડબુડી પેલે આ એક્ટિવ આવો ચોકણ મૂકી દીધું પણ ખબર રહી નહીં જબરજસ્ત વચ્ચે તો પરાણું જો મિત્રો આ બધી સબ્જી લઈ લીધી લહણ મરચાં કોથમીર તુવેરો સારી એક્ટિવ હોય પડી હો હવે અંદરથી લઈ લઈએ થેલી જો મિત્રો ડેકટીમાં લઈ લીધું હો ફૂલ ભરાઈ ગયું એકદમ હવે આખું હવે અંદર બધું આવી જાય હો જો સવારમાં નજારો જોઈ લો શાક માર્કેટનો છેલ્લી પબ્લિક છેલ્લી ગાડીઓ જોઈ લો બધા મહેસાણાનું શાક માર્કેટ હાર્યું આ ઘઉં આ 1050 ને આર્ય 1000 રૂપિયા અને આર્ય બાજરી કાકા આર્ય આ 900 ના 950 આ હારી નહીં 900 રૂપિયા બે આ તો 10 કિલો લેવી ચાલશો ને બાજરી અને એક આ કટ્ટું આર્યું આ છેલ્લા કીધાવાના તમે આ તો એક કટ્ટું એક આર્યું હાલ 10 કિલો બાજરી પણ હમણાં હારું લઈ જવાનું કટ્ટાનું પેલો મિત્રો ઘઉંનો અને બાજરીનો કટ્ટો પડે હો આ બધા ઘઉં અલે જબરજસ્ત ઘઉં જો આ ઘઉં અરે બલોલના નહીં ને કાકા હા બલોલ સાચી હોય અમે ધનપરાના બલોલમાં હા ને અમારા ગામની દુકાન હ પેલી પ્રમાણી ફરસાણ ધનપુરા હા ચતુરભાઈ પેલા વિષ્ણુભાઈ ચલાવો ને હા બરાબર હા એટલે એ હા એમનો વિષ્ણુભાઈ એ જ નહીં એ તમારા ગામમાં વિષ્ણુભાઈ અમારા ગામના એરિયા બ્રહ્માણીવાળા બ્રહ્માણી જો ગંજ બજાર જો કેટલા બધા કોથરા આવેલા ગંજમાં વેચાણ કરવા જોઈ લો એટલે ઊંટ લારીઓ આવા બધા ભરાઈ જાય જો આ બાજુ જોઈ લો મહેસાણાનું ગંજ બજાર જોઈ લો મહેસાણાનું ગંજ બજાર અહીંયા ઘઉં ને બાજરી ને એરંડા ને અત્યારે વેચાણ બધું થઈ રહ્યું જોઈ લો જબરજસ્ત જોઈ લો ગાડી અહીંયા આવો મોટું થઈ મહેસાણાનું ગંજ બજાર માર્કેટ યાર્ડ અહીંયા નવું બની રહ્યું જો આ નવું માર્કેટ યાર્ડ બની રહ્યું જો જોઈ લો આ નવું માર્કેટ યાર્ડ બની રહ્યું મહેસાણાનું એકદમ મોટું અહીંયા ભોજનાલય બનશે અને માર્કેટની ઓફિસો અંદર બેંક બનશે જોઈ લો 1 2 3 ને 4 માળનું નીચે ભીરામાં અહીંયા શાક માર્કેટનો રસ્તો આર્યો અહીંયા પાછળ ગંજ બજારમાં અહીંયા જવાનું ગંજ બજાર અહીંથી આવશે જો મિત્રો કેટલી બધી ટ્રાફિક તો મિત્રો હવે આપણે ને કરીએ જો આ ઘઉંનું કટ્ટું અને બાજરીનું કટ્ટું લઈ લીધું હો બાજરી મણ લીધી હ અને ઘઉંનું કટ્ટું લીધું હો બાજરી 900 રૂપિયા મણ અને ઘઉંનું કટ્ટું 30 કિલોનું આવે હ એરિયું કેટલા એના લીધા 1050 રૂપિયા લઈ લઈએ કારણ કે નવું ઘર બદલવાનું હતું એટલા માટે ઘઉં ભર્યા નહોતા ફેરા કરવા પડે આટલું કટ્ટું લીધું તો હવે નવા ઘઉં થઈ જશે તો જોઈ લો મહેસાણાનું માર્કેટ યાર્ડ આ જૂનું જો ગેટ રહ્યો હવે નીકળીએ ઘરે તો જય રામદેવપીર જોઈ લો મિત્રો આર્યો મોઢેરા ચોકડીથી બીકેવાળો રોડ બીકે બજાર ભમરિયા નાળા જોઈ લો ટ્રાફિક મોઢેરા ચોકડી બીકે રોડ બીકેથી મોઢેરા ચોકડી જોઈ લો હો ભાઈ જાઓ ચિરાગ જાય જોઈ લો વચ્ચે ખુશ એવા મારા હર
ફટાફટ બજારમાં તો જે નેસરાઈના બાપનો જો ગેલેક્સી અહીંયા કેમેરો મૂકવો પડશે નહીતર પાછા ઓનલાઈન મેમો ઘરે આવશે.